ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મોટા ભાગે મગફળીનું વાવેતર આ વખતે ખેડૂત મિત્રોએ કર્યું છે, ત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને મગફળી પોતાના ખેતરમાં 35 દિવસથી લઈને 60, 65 કે 75 દિવસ સુધી પહોંચી છે। ત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સતત ભારે વરસાદ પડવાને કારણે મગફળીનો પાક પીળો પડે છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં નોર્મલ વરસાદ છે, મગફળીનો ગ્રોથ સારો છે, ઉત્પાદન સારું આવવાનું ખેડૂત મિત્રોને દેખાય છે। અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ છે, એટલે કે પાણી જેટલું મગફળીને જોતું હોય, જેટલો વરસાદ જોતો હોય એટલો મળ્યો નથી, વાવણી પાછળ થઈ છે અને મગફળીનો પાક હજી નાનો છે। આ તમામ પરિસ્થિતિમાં કેવા પગલાં લેવા કે જેથી કરીને ખેડૂત પોતાનું ધાર્યું ઉત્પાદન મેળવી શકે। મારે આજે 35 મણનું ઉત્પાદન લેવું છે તો 35 મણે કેવી રીતે પહોંચી શકું, 45 મણ લેવું છે તો 45 મણ કેવી રીતે લઈ શકાય, એના વિશે ખાસ આ વિડીયોમાં વાત કરવી છે। સૌપ્રથમ વાત કરીએ તો વધુ વરસાદવાળા કિસ્સા કે જ્યાં ખૂબ સતત વરસાદ પડ્યો છે અને સતત વરસાદ પડવાને કારણે મગફળીના ખેતરોમાં પાણી ક્યાંક ને ક્યાંક ભરાણું છે। તો એવો જે સમય છે, આ સમયે સૌપ્રથમ ખેડૂત મિત્રોએ આ મગફળીનો પાક જો પીળો પડતો હોય તો આ પાણી જે ભરાણું છે એના નિકાલની વ્યવસ્થા કરવાની છે। જ્યારે મગફળીના પાકમાં ખાસ કરીને પાણી ભરાઈ રહે તો એનું જે મૂળ છે એ શ્વસન લેવાનું બંધ કરે, એટલે કે એને જે ઓક્સિજનની જરૂર છે એ ઓક્સિજનની ઘટ પડે અને ઉપરથી પાક પીળો દેખાય। જ્યારે ઓક્સિજન નથી લઈ શકતું ત્યારે સાથે સાથે પોષક તત્વોનો પણ મગફળીનો પાક ઉપાડ ન કરી શકે। તો સૌપ્રથમ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની છે। પાણીના નિકાલની વ્યવસ્થા થાય ત્યારબાદ એમાં ખાસ કરીને માઇકોરાઇઝાનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે। આ માઇકોરાઇઝા જે છે એ મગફળીના પાકમાં એના સફેદ મૂળ એટલે કે તંતુ મૂળના વિકાસનું ખૂબ સારું કામ કરે છે। એના મૂળને દૂર સુધી ફેલાવવાનું અને પાણી જ્યારે લાગી ગયું હોય ત્યારે એ પાણીની વિપરીત જઈને પોષક તત્વો જે છે એ છોડને પહોંચાડવાનું કામ આ માઇકોરાઇઝા કરે છે। તો ફરજિયાતના ધોરણે માઇકોરાઇઝા વાપરવાનું છે। વધારે પાણી લાગેલો વિસ્તાર છે, પાણીને લીધે પાક પીળો પડે છે, તો ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ એટલે કે જે આપણે ખેડૂત મિત્રો એમોનિયા નામના ખાતરને ઓળખીએ છીએ, 5 થી 6 કિલો પ્રતિ વીઘા પ્રમાણે આ એમોનિયમનો ઉપયોગ કરી લેવાનો છે। એમોનિયાની સાથે સાથે શાઇન જી કે જેનો પ્રતિ એકરે 3 કિલોગ્રામનું માપ છે, આ એમોનિયા અને શાઇન જી ખાસ સાથે વાપરવાનું છે। આ કિસ્સો તો એવો થયો કે જેને ખૂબ વધારે વરસાદ હતો, મગફળીનો પાક પીળો પડતો હતો એવો, અને ખાસ એવું કરવાનું છે કે મગફળીનો પાક પીળો પડે છે ત્યારે હીરાકસી અને લીંબુના ફૂલનો છંટકાવ તો આપણે કરી જ છીએ, પરંતુ આ હીરાકસી અને લીંબુના ફૂલની સાથે સાથે એક એમિનો એસિડ જેમાં તમે વર્ડાન્ટ લઈ શકો, સ્ટેપઅપ લઈ શકો અથવા તો બોનસ લઈ શકો, કંપનીના માપ પ્રમાણે આ એમિનો એસિડનો ઉપયોગ જે આપણે લીંબુના ફૂલ અને હીરાકસીની સાથે કરી લેવાનો છે। બીજો એવો કિસ્સો છે કે જ્યાં સતત ઝરમર વરસાદ પડ્યો છે, જેટલો મગફળીને વરસાદની જરૂર છે એટલો વરસાદ પડ્યો છે, એને લીધે મગફળીનો પાક વ્યવસ્થિત ગ્રોથમાં છે। જે આપણે અત્યારે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે આ 45 દિવસની મગફળી જે અવસ્થાએ હોવી જોઈએ એ અવસ્થાએ છે। આવા સમયે ખેડૂત મિત્રોએ ખાસ એક વૃદ્ધિ નિયંત્રક એટલે કે ગ્રોથ રિટાર્ડન્ટનો ઉપયોગ કરવાનો છે। આ ગ્રોથ રિટાર્ડન્ટ તરીકે મેપ ક્લોરાઇડ મિથાઇલ એટલે કે ખેડૂત મિત્રો જેને ચમત્કારના નામથી ઓળખે છે, 25 થી 30 ml પ્રતિ પંપ પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય। એના સિવાય કલ્ટાર કે જેની અંદર પેક્લોગ્લુટાઝોલ 23% નામનું કન્ટેન્ટ છે, એનો પણ 5 ml પ્રતિ પંપના દરથી ઉપયોગ કરી લેવામાં આવે તો મગફળીની જે ઉપરની વધ છે એ ઉપરની વધને બ્રેક મારીને આ મગફળીના પાકમાં નીચે સૂયા ફોડવાનું, જેમ આપણને અહીંયા દેખાય છે આ રીતે સૂયા બેસાડવાનું કામ આ વૃદ્ધિ નિયંત્રકો કરે છે। એક વખત આ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરી લીધો, એના પછી 6 થી 7 દિવસ બાદ આપણે જે આગળ એમિનો એસિડની વાત કરી, સ્ટેપઅપ છે, વર્ડાન્ટ છે કે બોનસ છે, આ કોઈ પણ એક એમિનો એસિડની સાથે 05234 નામનો જે ગ્રેડ છે 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરી લેવાનો છે। સૌપ્રથમ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કર્યો, એના બાદ આ ગ્રેડ અને એમિનો એસિડનો ઉપયોગ કર્યો। આનાથી જે સૂયા બેઠા છે એ સૂયા વ્યવસ્થિત નીચે બેસી જશે ને એની અંદર જે પોપટા ભરાવાની શરૂઆત છે, જે પોપટા બનવાની શરૂઆત છે એ ખૂબ સારી રીતે થશે અને સાથે સાથે જે બીજા તબક્કાનું ફ્લાવરિંગ છે આ ફ્લાવરિંગ પણ ખૂબ સરસ લાગશે।
ત્રીજો એવો કિસ્સો છે કે જ્યાં વરસાદ ઓછો છે, એટલે કે જેટલો મગફળીના પાકને વરસાદ જોઈએ છે એટલો વરસાદ મળ્યો નથી અને એને વિકાસની જરૂર છે. મગફળીનો પાક એને જેવો જોઈએ એવો વિકાસ થતો નથી. આ વિકાસના અવસ્થાએ જે ખેડૂત મિત્રોને વધારે વિકાસ કરાવવો છે એને ખાસ કરીને એક હ્યુમિક અને ફુલવિક એસિડનો રાઉન્ડ લેવાનો છે કે જેની અંદર વેપન અને બાઉન્સર આ બંનેનો ઉપયોગ ખૂબ સરસ પરિણામો આપે છે. વેપન 50 ml પ્રતિ પંપ અને બાઉન્સર કે જે 80% ફુલવિક એસિડ ધરાવે છે 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે. સાથે જ 19-19-19 નામનો જે ખાતરનો ગ્રેડ છે 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આનો પણ ઉપયોગ કરવાનો છે. અને 35 કે 40 દિવસની મગફળી જ્યારે થઈ હોય ત્યારે હળવા ફૂગનાશક તરીકે હેક્ઝાકોનાઝોલ 5% એટલે કે જે ખેડૂત મિત્રો આપણે કોન્ટાફના નામથી ઓળખીએ 40 ml પ્રતિ પંપના દરથી એનો પણ ઉપયોગ કરી લેવાનો છે. આ ત્રણેય કિસ્સાની વાત થઈ અને સાથે જ 30 થી લઈને 60-65 દિવસની મગફળી હોય તો એક કોમન શું પગલાં લેવા એના વિશે જો વાત કરીએ તો કોમન પગલાં તરીકે જ્યારે મગફળી 35-40 દિવસની થઈ હોય ત્યારે એક આ જે ફૂગનાશક તમને કીધી હળવા ફૂગનાશકનો ફરજિયાત રાઉન્ડ લેવાનો છે, જેની અંદર તમે સાફાઈ લઈ શકો, કોન્ટાફાઈ લઈ શકો. IAL કંપનીનું જે સોફિયા છે કે જેની અંદર હેક્ઝાકોનાઝોલ અને કાર્બેન્ડેઝિમનું કોન્ટેક અને સિસ્ટમિક ફૂગનાશકનું ખૂબ સરસ મિશ્રણ છે. એનો ઉપયોગ કરવાથી મગફળીના પાકની ઉપર જે ટીક્કા અને ગેરુનો પાંદડાનો રોગ આવે છે એ આપણને રોગ લાગશે નહીં. જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે ખાસ કરીને ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, માઇકોરાઇઝા અને મેટારાઇઝિયમ આટલી ફૂગનો ફરજિયાતનાપણે ઉપયોગ કરવાનો છે. આ ફૂગનો આપણે જૈવિક ફૂગ કે જે જીવતા જીવડા છે અને મિક્સ સ્વરૂપમાં જોતું હોય તો જે માર્કેટમાં સ્ટાર પ્રોટેક્ટના નામથી અને જીવન જ્યોતના નામથી મળે છે, આનો મિક્સ સ્વરૂપમાં જો ઉપયોગ કરવામાં આવે તો જમીનમાં ફેલાઈને એક ઝાડુ બનાવીને જમીનની જે કાળી અને સફેદ ફૂગ છે એને આગોતરા નિયંત્રણ તરીકે અટકાવવાનું કામ કરે છે. આપણા ખેતરમાં આવવા જ દેતી નથી અને જે એનાથી નુકસાન થવાનું છે નુકસાનથી આગોતરું આપણને બચાવી લે છે. મૂંડાનો હેવી એટેક આપણને લાગતો હોય, ગયા વર્ષે આપણા ખેતરમાં મૂંડા વધારે આવ્યા હોય તો મેટારાઇઝમ એનિસોફ્લી નામની જે ફૂગ છે 1 કિલો પ્રતિ એકર પ્રમાણે એનો પણ ઉપયોગ સાથે જ ફૂગનાશકમાં આ જે બીજા બેક્ટેરિયા નાખી છે એની સાથે ઉપયોગ કરી લેવાનો છે. સાથે જ આપણે જે સાઇન-G અને સલ્ફરની આગળ વાત કરી, જ્યારે 45 દિવસની મગફળી થવા આવે ત્યારે સાઇન-G એટલે કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટનું ભરપૂર માત્રામાં પ્રમાણ આપેલું છે અને સાથે સલ્ફર 80%, કોઈ પણ ખાતર નાખતા હોય, એમોનિયા નાખતા હોય કે SP નાખતા હોય કે 20-20-0-13 નાખતા હોય, આની સાથે સાઇન-G અને સલ્ફર નાખી દેવામાં આવે તો મગફળીને સલ્ફરની ખૂબ સરસ પૂર્તિ એ કરી આપે છે. ખાસ કરીને માઇકોરાઇઝાની જે વાત કરીએ, ફરજિયાતના પરિણામે માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાનો છે. આ માહિતી, આ વાત આપણને સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો આપણી પાસે જેટલા ખેડૂત મિત્રોના ગ્રુપ છે એના સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી દરેક ખેડૂત મિત્ર પોતે જે ધાર્યું છે એ ઉત્પાદન સુધી પહોંચી શકે. પોતે 35 મણ, 40 મણ કે 45 મણ ધાર્યું છે તો એ ઉત્પાદન સુધી ઓછા ખર્ચે પહોંચે એવી આપણે આ વાત છે. આપને કંઈ વસ્તુ ન સમજાણી હોય, વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. અમારી આ ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ખાસ આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે આ બટનને દબાવી દેજો કે જેથી કરીને અમારો આવો ને આવા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો એની તરત માહિતી તમને તમારા મોબાઈલ સુધી મળી રહે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.